નમસ્કાર. શંખનાદમાં દુઃખદ પ્રસંગે આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. એક તો વારે વારે ગુજરાતમાં એવી ઘટનાઓ પાપીઓના કારણે બની રહી છે મિત્રો, કે નથી સહેવાતું કે નથી કંઈ કરી શકાતું. મને ખબર નથી કે કાલે તમારું મારું બાળક ફરીથી ક્યાંક જશે અને ભડથું થઈને આવશે નહીં, એની કોઈ ગેરંટી નથી. આજે મારે એટલું બધું કહેવું છે, ભગવાનને પ્રાર્થના પણ કરવી છે કે શું ધાર્યું છે. આવું ગુજરાત કોણે બનાવ્યું છે કે જ્યાં દિવસ અને રાત વેકેશન કરવા જાઓ, પરિવાર સાથે બહાર નીકળો તો ખબર ન હોય કે ક્યાંક બ્રિજ તૂટશે ને આપણા પરિવાર સાથે પાછા આવશે કે નહીં. દર વખતે સત્તાધીશો કડક પગલા લેવામાં આવે છે. સીએમએ મુખ્યમંત્રીએ મીટિંગ બોલાવી કડક આદેશ આપી દીધા, સીટની રચના કરી નાખી, સીટ રવાના થઈ ગઈ, સીટ ગાડીઓ લઈને રવાના થઈ ગઈ, સીટ ફોન લઈને રવાના થઈ ગઈ અને સીટ ત્યાં પહોંચી ગઈ. સીટે આખી મીટિંગ બોલાવી લીધી. સીટ રમવાનું બંધ કરો. તમે તમારા જેવાના કારણે આજે ગુજરાતમાં કેટલાય માતા પિતા, આખું ગુજરાત રડે છે સાહેબ. અને આ પ્રસંગે જો કોઈને જો એ હલ્યું ન હોય કાળજું, તો તમે પથ્થરના નથી, તમે ચમચાઓથી વધુ ગુલામ છો. એક કાંડ બને સમજી શકાય, બીજું કાંડ બને સમજી શકાય, ત્રીજું કાંડ બને સમજી શકાય, ચોથું કાંડ બને સમજી શકાય. એક વાત મારે ન કહેવી જોઈએ પણ મારે કહેવી છે કે નરેન્દ્રભાઈ, તમારા નામે મત પ્રજાએ તમને આપ્યા, પણ એવા લોકોને તમે બેસાડી દીધા કે જેને સરકાર તો શું, મને એ ખબર નથી પડતી કે અમને શું ચલાવતા આવડે છે. તમે સીટો ગણો, અમે અમારા બાળકોની લાશો ગણીશું. સાહેબ, રાજકોટના દ્રશ્ય અહીંયા સંધ્યા સમયે બેઠો છું, હું જોઈ નથી શક્યો. અને મને એવો વિચાર આવતા હતા, જેમ એક ચૌહાણભાઈએ જે કહ્યું, મને એનો ઇન્ટરવ્યુ મેં સાંભળ્યો કે જો આ છૂટશે ને તો આખા પરિવારને ખતમ કરી નાખીશ બીજાઓને. એમનું પીડા જુઓ. એવું કીધું કે મારી પાસે કાંઈ નથી રહ્યું. સાહેબ, પલભરમાં આખી દુનિયાની ખુશી તમે લૂંટાવી દીધી. અને આ માનવ સર્જિત હત્યાકાંડ છે સાહેબ. મને અહીંયા કહેવા દો, માનવ સર્જિત હત્યાકાંડ છે. અને એક નહીં, તમે જે આ સીટ રચના કરીને જે ખેલ ખેલ્યા છે, મને તો સાહેબ કેટલાકના ટ્વીટો મારી સામે વોટ્સઅપમાં આવ્યા ને, કાળજું હલી ગયું. આ બુચશિયાઓ આમાં પ્રજાને જવાબદાર ઠેરવે છે. આનાથી ઘટિયા કોઈ સોચ હોઈ ન શકે સાહેબ. તમે શું ગુજરાતને ધાર્યું છે? તમારા બાપની પેઢી સમજો છો તમે. અને મીટિંગ કરો, અધિકારીઓની બદલી કરો, અધિકારીઓ 5 ને સસ્પેન્ડ કરો એટલે તમારું થઈ જશે. આ ગેમ ઝોન ગુજરાતમાં અંદાજે 2000 જેટલા ચાલુ થઈ ગયા છે. એમાં ઘણા બધાને હજી પરમિશન મળી જ નથી, એનઓસીઓ નથી મળી. તમે વિચાર કરો નરેન્દ્રભાઈ, તમારા નામે લોકોએ મત આપ્યા અને તમે જે લોકોને બેસાડી દીધા ને, અને જે લોકોએ પાપ કર્યા છે ને, પાપના ભાગીદાર આપણે સૌ થશું.
આવી કલ્પના નહોતી કરી. મે 2019 તક્ષશિલા કાંડ સુરત, 22 બાળકો ભૂલકાઓ મૃત્યુ પામ્યા. બધાએ મોજથી બહાર છે. એટલું નહીં, તક્ષશિલા કાંડના જે કાંડ કર્યું એ લોકો બહાર છે, અને જેમના એકના એક દીકરા દીકરીઓ બાળકો ભૂલકાઓ ફૂલ જેવા કરમાઈ ગયા. આખી જિંદગી એમની દૂર થઈ ગઈ. એ ઘરમાં પ્રવેશ કરે છે તો એની બાળકનું, બાળકીનું, દીકરીનો અવાજ સંભળાય છે. એના મા બાપ અદાલત સુધી ગયા છે. શું તમે સરકાર ચલાવશો? શું કરો છો તમે? એના મા બાપે અદાલત સુધી જવું પડ્યું. અને તમે એમ માનો છો આ સીટ તમને રચના કરીને આપી દેશે ને, તમે આ સીટ તમને શું કરીને આપશે? નિવૃત્ત ન્યાયાધીશ હોવું જોઈએ કે જેના ઉપર વિશ્વાસ તો મૂકો. અને બીજું કે તમારા પૂર્વજના દાખલા જુઓ. તક્ષશિલા કાંડમાં હજી સુધી ન્યાય નથી મળ્યો પરિવાર, અને પરિવારે અદાલત સુધી જવું પડ્યું કે મારા ભૂલકાઓને રેંધનારા. અને કઈ રીતે થાય છે? તો આ રાજકોટમાં જે ગેમ ઝોન છે એના ઉદ્ઘાટનમાં કમિશનર, એસપી, ફલાણા ડીકડા એ ઉદ્ઘાટનોમાં હોય છે. તો તમે શું તપાસો કરવાના? અને એનઓસી તમે જુઓ, રાજકોટ ફાયર ઓફિસરો એવું કહે છે કે અમારી પાસે એનઓસી માંગવામાં નથી આવી, અને પોલીસ એમ કહે છે કે આરએનબી ના તાંત્રિક વિભાગે આપેલા અભિપ્રાય મુજબ પરફોર્મન્સ સર્ટિફિકેટ અપાયું હતું, અને આરએનબી એવું કહે છે કે ના, અમારી પાસે આવો અમે મંગાવ્યો હતો પણ અમે આપ્યો નથી. એનો મતલબ કે ક્યાંક હપ્તાખોરી થઈ છે, ક્યાંક તમારા દીકરાને દીકરીઓને ફેરવવા માટે લઈ ગયા છે, ક્યાંક વિદેશની ટૂર આપી દીધી. જે પણ કર્યું હશે, તમે અમારા દીકરાઓ, અમારા બાળકોને તો તમે મોતના મુખમાં ધકેલી દીધા. સાહેબ, આજે ગુજરાત આખું રડે છે. 2 દિવસ ઘટનાને વળ્યા. આગલી રાતે વેલ્ડિંગ એમાં આગ લાગે છે, તણખા ઝરતા હતા, કોઈ કાર્યવાહી. અને 1500 લીટર પેટ્રોલ અને 1500-2000 લીટર ડીઝલ, તમે આમ તો ભરાવા નથી દેતા ડીઝલ ને પેટ્રોલ, તો આ ભેગું ક્યાંથી? વાહ! તમે જુઓ, વર્ષ 2022 શ્રેય હોસ્પિટલ 9 મોત, કોઈ ઠોસ પગલા નહીં. ડિસેમ્બર 2022 શિવાનંદ હોસ્પિટલ રાજકોટ 7 મોત, કોઈ પગલા નહીં. એપ્રિલ 2021 કોવિડ હોસ્પિટલ સુરત 5 મોત. એપ્રિલ 2021 હોસ્પિટલ અગ્નિકાંડ ભરૂચ 18 મોત. તમને આ આદત પડી ગઈ છે, મને ખબર છે, આદત પડી ગઈ છે. નહીં તો આવી સિલસિલાબંધ. ઓક્ટોબર 2022 બ્રિજ દુર્ઘટના મોરબી 135 મોત. કયા અધિકારીને તમે જેલમાં નાખ્યો મને કહો? કોન્ટ્રાક્ટરો, સિક્યુરિટી વાળો, ચોથા વર્ગનો પગાર 9000 પગાર લેનાર તમે જેલમાં પકડી અને ઓહો તીર મારો છો. આ એના પરિણામ છે સાહેબ. તમને ઈશ્વર નહીં છોડે. તમે કદાચ સત્તાધારી છો, તમે પ્રજાને મૂર્ખ બનાવી શકો છો, પ્રજા પાસેથી મત મેળવી શકો છો, આજ પ્રજા હજી તમને મત આપશે, પણ તમને ઈશ્વર નહીં છોડે, ક્યારેય નહીં છોડે. આ લખી રાખજો. જાન્યુઆરી 2024 હરણી બોટકાંડ વડોદરા 14 મોત, તપાસ બધા જામીન. એપ્રિલ 2024 રાજકોટ 28 મોત થયા છે. હજી કેટલાના ડીએનએ નથી મળતા. હજી તમે વિચાર કરો, બળથા થઈ ગયા છે, બફાઈ. 8 મે કેસના 4 આરોપીઓના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. બોલો, હરણી બોટ દુર્ઘટના. અને આમાં કોઈ મોટા અધિકારી નથી, આઈએએસ, આઈપીએસ. સેના માટે આપણે રાખ્યા છે ને. આટલી મોટી ફેસિલિટી, દરેક પોલીસ કમિશનરને બંગલો આપીએ, દરેક પોલીસ કમિશનરને સિક્યુરિટી આપીએ, દરેક પોલીસ કમિશનરને કે મ્યુનિસિપલ કમિશનરને બંગલા, ગાડીઓ, કલેક્ટરને ગાડીઓ, એને કોઈ અડી ન જાય એટલા માટેની પોલીસ વ્યવસ્થા. એ શેના માટે આવી? પીપુડી વગાડવા માટે. તમારામાં તાકાત નથી, તમે અધિકારીઓ પાસેથી કામ લઈ શકો. આજે હાઈકોર્ટે કીધું કે અમને તમારા ઉપર વિશ્વાસ નથી. બીજું,
કે આ અધિકારીઓની બદલી કરી, એફઆઈઆર માં નામ કેમ નથી, હું એમ કહું છું. એવું છે ને કે અઠવાડિયા 15 દિવસમાં આજ પ્રજા ભૂલી જશે ને આજ પ્રજા તમને પાછી વધાવી લેશે. કરો, એમાં વાંધો નથી, એ જે તમારે કરવું એ કરો. અધિકારીઓ એ ગેમ ઝોનમાં શું કરતા હતા, પેલો સવાલ. બીજો, ભાજપના નેતાઓ ત્યાં ગેમ ઝોનમાં શું કરતા હતા? તમને ફ્રીમાં આપે એટલે તમારે ફોન કરીને ભલામણ કરી દેવાની. કોર્પોરેટર, એમએલએ, એમપી તમારા શું મોત પર હસવા માટે બેસાડ્યા છે? જુઓ, તમે રાજકોટ કોર્પોરેશન બધા ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, એકાદ બે કદાચ કોર્પોરેટર બીજા હશે 4, બધું તમને આપી દીધું સાહેબ. હવે તો અમને મોતમાંથી તો બચાવો. તમને પેટ્રોલના ભાવ ન ઘટાડ્યા, ડીઝલના ન ઘટાડ્યા, રસ્તા સારા ન આપ્યા, ટોલ વાળા રસ્તા આપ્યા, બધું અમે સહન કરી લીધું. શિક્ષણની સ્કૂલ સારી ન આપી, હોસ્પિટલ સારી ન આપી. અમને જીવવા તો દો, એ મારી નાખવાના. અને દલાલો હજી જનતાને, આમાં સરકાર શું કરે, આમાં તંત્ર શું કરે? હા સાહેબ, ઈશ્વરના ઘરે પણ દેર છે, અંધેર નથી, સમજી લેજો આ વસ્તુ. અને આ બધા જો માનો કોર્પોરેટરો આ ન કરતા હોય તો સુપરસીડ કરો ને. અને શું જરૂર છે આવા લોકોને? હજી 2000 છે મારી પાસે, કેટલાક આંકડા છે. વડોદરામાંની વાત કરું છું. તમામ ગેમિંગ ઝોન અનસેફ છે, ફાયરની મીઠી નજર હેઠળ ચાલે છે વડોદરામાં. ભ્રષ્ટાચાર, તમામ મોલ અનસેફ, તમામ ઇન્ડસ્ટ્રીઝ અનસેફ, તમામ ગોડાઉન, તમામ પેટ્રોલ પંપ, હાઈરાઇઝ બિલ્ડિંગો, તમામ સ્કૂલો. હજી કહું છું, જાગી જજો. મોટા ભાગે કદાચ સારી વ્યવસ્થા હોય તો સારું છે, ચેક કરાવો વ્યવસ્થિત. અને હાઈકોર્ટના હુકમ અનુસાર એનઓસી આપતા સમયે વિડીયોગ્રાફી કરવામાં આવે છે, તે પ્રથા વડોદરામાં થતી નથી, જે ગંભીર ગુનો છે. હાલ બંધ કરાયેલા ગેમ ઝોનમાં બધા પાસે ફાયર એનઓસી છે, તો શું એનઓસી પૈસા લઈને ગેરકાયદેસર આપ્યો છે? પણ એક પંક્તિ છે, જે પંક્તિ ફરી દવા ફરી સરઘસ જમુરા ઓમ શાંતિ બોલ, તું જોયા કર બધા ફારસ જમુરા ઓમ શાંતિ બોલ. લઈ અંધારાનું ખંજર કરી ગઈ રાત કારી ઘા, ફફડતું ધ્રુજતું ફાનસ જમુરા ઓમ શાંતિ બોલ. ભલે ઝંડા ઉપાડે ને ભલે દંડા ઉપાડે, પણ નથી જીવતો અસલ માણસ જમુરા ઓમ શાંતિ બોલ. નથી લોહી ઉકળતું કે હવે આંસુ નથી વહેતા, ઉપરથી જીભની આળસ જમુરા ઓમ શાંતિ બોલ. રગે રગ લાય બળશે ને પછી જાતે ઠરી જશે, કકડશે વાંજિયા ખુનશ જમુરા ઓમ શાંતિ બોલ. કલમને લાખ સમજાવી પરંતુ ચૂપ નથી મરતી, કરી બેઠી ફરી સાસ જમુરા ઓમ શાંતિ બોલ. આ પંક્તિ આજે બહુ વાયરલ થઈ છે. અને એક પારુલબેન ખખર એક લખેલી છે, એ જો મને કાગળ મળે, મને આમ પીડા થઈ આવે એવી છે. એટલા માટે કે આ સ્થિતિ બહુ, હું શોધીશ પછી કહીશ, આગળ વધું. પણ આજનો સવાલ લઈ લઈએ. આઈઆઈએમ અમદાવાદની સ્થાપના કયા ઉદ્યોગપતિએ કરી? એ ધીરુભાઈ અંબાણી, બી અંબાલાલ સારાભાઈ, સી રતનજી ટાટા અને ડી કસ્તુરભાઈ લાલભાઈ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. અને કહેવાતા ફરી ગુજરાતમાં રાજકોટમાં જે 28ના મોત થયા છે, આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે 5 મહાનુભાવો જોડાયા છે. જગદીશભાઈ મહેતા છે, વરિષ્ઠ પત્રકાર રાજકોટથી છે. મિલિંદભાઈ શાહ ફાયર બાબતોના નિષ્ણાત છે. અનિલભાઈ પટેલ પૂર્વ આઈએએસ અધિકારી અને એમણે આસિસ્ટન્ટ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વડોદરામાં 10 વર્ષ, અમને બધી ખબર છે કે શું થાય. દિનેશભાઈ કેવડિયા તક્ષશિલા કાંડમાં પરિવારજન ગુમાવેલ છે. અને હિતેશભાઈ ગુપ્તા હરણીકાંડના વકીલ છે. શરૂઆત પહેલા જગદીશભાઈ તમારાથી કરીશ. માત્ર રાજકોટ નથી રડતું, આખું ગુજરાત રડે છે. અને રડવું એકાદ વખત બન્યું હોય તો વાંધો નથી,
આ ટેવ પડી ગઈ છે અને તમારા દીકરા દીકરીને પણ સાચવીને રાખજો. બહાર નીકળશે ખબર નહીં ક્યારે આ ભ્રષ્ટાચારના બોરિંગમાં આપણે પીડા સહન કરવી પડશે. જી જગદીશભાઈ. ઈશુદાનભાઈ, તમે જે પંક્તિ અત્યારે બોલી પારુલ ખખરની, એ અમે આજે મારા એક આર્ટિકલમાં છાપી છે અને તમે બિલકુલ વાજિબ વાત કરી છે. આખું રાજકોટ અત્યારે ચોધાર આંસુએ તમે જે બોલ્યા કે રડે છે, હું થોડોક એમાં સુધારો કરીશ. લાલ ચોળ આંખોએ આક્રંદ કરી રહ્યું છે ઈશુદાનભાઈ, અને આ આક્રંદની જ્વાળામાં કોઈ પણ બચશે નહીં. ટીઆરપી ની આગમાંથી તો હજી કેટલાક બચી ગયા છે કમસે કમ, પણ જે અને ખાસ કરીને એવા અપરાધીઓ કે જેણે આ બધી જ લાલિયાવાડી ચલાવવા દીધી. પણ ઈશુદાનભાઈ લખી રાખો, રાજકોટ શહેરમાં એક જબરજસ્ત લોક આંદોલન સર્જાઈ રહ્યું છે. કેરળમાં જે રીતે વાવાઝોડાનો વંટોળ અત્યારે ફેલાઈ ગયો છે, એવું રાજકોટમાં આંદોલન શરૂ થઈ રહ્યું છે. આની ભનક આજ બપોરે અમને અમારા બધા જ સૂત્રોએ ફોન કરીને લગાડી દીધી. અને કીધું કે સાહેબ, હવે આમાં જેટલું કરીએ એટલું. અમે 3 ટર્મથી આ સરકારને અમે સહકાર આપ્યો અને સરકાર બનાવવામાં અમારા મતની આહુતિ આપી દીધી. ત્યારે એ ખબર નથી કે આ મત નહીં, માથાની પણ આહુતિ માગે છે. અને અમે આને બહુ રૂડા સમજતા હતા, પરંતુ આ રૂડી સરકારે અમારી હાલત કફોડી કરી દીધી. આના કરતા તો અમે માનીએ કે સરકાર કે અરાજકતા હોય તો સરકાર ન હોય ને અરાજકતા હોય, અને અમારે અમારી પોતાની જાતે જીવવું જ વધુ સારું. મન મેલા અને તન ઉજળા, બગલા કપટી અંગ, અને એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. એટલે આ પ્રકારની ખુન્નસ જે છે આખા રાજકોટમાં સર્જાઈ ગયું છે. શાયદ એની ભનક ગાંધીનગરને પહોંચી ગઈ છે. એટલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના આવાસ સ્થાને કહેવાતી હાઈ લેવલની બેઠક મળી અને એમાં અદલા બદલીના ખેલ થયા છે. જુઓ, આને હું ખેલ કહીશ. અત્યારે કેટલુંક મીડિયા જે છે એ ઉરળીને કહેતા કે બહુ મોટો પડઘો પડ્યો, સરકારે બહુ મોટા પગલા લીધા, સરકારને હવે તો ભીષમાં આવી ગઈ લાગે, લોકોનો વિજય થયો, આક્રોશનો વિજય થયો. ના, સરકારે એની ચામડી બચાવવા માટે આ બદલી ખદલીના ખેલ શરૂ કર્યા છે. પિયુષભાઈ, તમને કહું એટલા માટે કે જો બદલી કરવાથી હું આ શર્ટ છે એ કાઢીને કાલ બીજા કલરનો શર્ટ પહેરી લઉં એટલે મારી વૃત્તિ બદલાય ખરી? એ તો મેં વાઘા બદલાવ્યા છે. તો એટલે જ કહું છું, મન મેલા ને તન ઉજળા. આ લોકો તો હવે જ્યાં જશે ત્યાં એના કોઈ પણ કેરિયરમાં ઉપાધિ આવવાની નથી, એના પગાર 5 રૂપિયા ઘટવાનો નથી, એનો ઋતુબો ઘટવાનો નથી. એ તો ન્યા કાળા ધોળા કરશે. રાજકોટમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે એક પત્ર લખ્યો હતો કમિશનરને ઉદ્દેશીને અને સરકારને કે તમારા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અમારા એક પટેલ ઉદ્યોગપતિ પાસેથી પૈસાની ખંડણી વસૂલવાના 8-10 કરોડ રૂપિયા માંગે છે. શું થયું ખબર સાહેબ? એ અધિકારીની બદલી થઈ ખાલી ને ન્યા ટેસડા કરે રાતી રાણ જેવા થઈને. તો બદલી એ કોઈ સજા નથી, એ તો સિફત પૂર્વક બચાવી લેવામાં આવેલી એક સાજિશ છે. આખું રાજકોટને ખબર છે કે જ્યારે 2021 ના આળે ગાળે ટીઆરપી ઝોનની જ્યારે બાંધકામ શરૂ થયું ત્યારે તમારી જે લોકોએ આંખ આડા કાન કર્યા છે એ લોકોની બદલી નહીં, ડિસમિસ. આખા રાજકોટની માંગણી છે આને ડિસમિસ કરો, એના પટ્ટા ઉતારી લ્યો, એને જેલ ભેગા કરો ને એના પગારમાંથી આ પાપી લોકો જેટલા લોકોએ હરામના હોજરા ભર્યા છે એના પગાર, એના હરામની કમાણી છે એ બધી વસૂલ કરો. જે રીતે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ કરી રહ્યા છે કે માફિયાઓની મિલકતો પચાવી પાડીને ગરીબના આવાસો બનાવે છે, એમ ભૂપેન્દ્રભાઈને કહો કે તમે આ રીતે ખેલ પાડો તો તમારું હજી પછીનું પણ રાજપદું જે છે એ કદાચ ટકી જાય તો. બાકી યુસુદાનભાઈ લખી રાખજો, રાજકોટની ગલીએ ગલીમાં એવી પરિસ્થિતિ છે કે 4 જૂને તમે 25 બેઠક ભલે જીતી જાઓ, પણ મજાલ છે તમારી કે ઢોલ નગારા લઈને રાજકોટની બજારમાં તમે સરઘસ કાઢી શકો. કારણ અહીંયા કાણ મંડાણી છે, ઘેરે ઘેરે કાણ મંડાણી છે સાહેબ. 28 છોકરા તો મળતા નથી
અને હજી બીજા કેટલાક લોકો તો મિસિંગ છે સાહેબ. અને મિસિંગ હોવાનો અર્થ એ છે કે એ લોકો પણ જીવનમાં જીવતા નથી સાહેબ. સરકાર ઉલ્લુ બનાવે છે, મિસિંગ હોવાનું પાનું કાઢે છે. એના ઘરે ચૂલા સળગા નથી, એને ભોજન નથી લીધું સાહેબ. હજી બેન દીકરીને માતાઓ હોસ્પિટલના ઓઠે ઉભા રહીને કહે છે અમારા છોકરાના કોયલા જેવા પણ તમે કઈક દેહ તો આપો. સાચું ખોટું એક હું તમને કહું, ભાંગું તૂટું એક મકાન આપો અને ધૂળ જેવું ધાન આપો. હાવ જૂઠું શું કામ બોલો? એકાદ હાથી જવાબ તો આપો. આ સ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે. ઈશુદાનભાઈ, આખું રાજકોટ રડી પડે છે. અમે માનવતાના નામે અમારા આંખમાંથી આંસુ આવી જાય છે. કોઈ નાટક નથી સાહેબ. પણ મને સમજાતું નથી કે જેને પ્રજાએ આટલો મત આપ્યા છે, ભરી ભરીને સુંડલા, હું અમારા દીકરાને હોમવા માટે આપ્યા છે. તમારા મામા માસીના હોય, મળતિયા હોય, એને આ બધા જ કાયદા કાનૂનને નીચોડીને સત્યાનાશ કરી અને અમને હોમવા માટે તમે રાખ્યા છો. તમે શું અત્યારે કર્યું? એની કહેવાતી ધરપકડ કરી. FRI માં એકેય હરામ ખાયાનું નામ નથી જે અધિકારીઓ આના દોષિત છે. જેને પકડ્યા છે એ પણ બીજી ત્રીજી સ્તરના લોકો છે. મેઇન લોકો તો હજી એમનેમ છે. અને જેની અત્યારે બદલી થઈ છે એ તો એની ચામડી બચાવી, કારણ કે આ બધા રાજ જાણે છે. આ લોકો જેની બદલી કરી છે એ બધા આના રાજ જાણે છે ઈશુદાનભાઈ. એટલે જો આની ઉપર કાર્યવાહી કરે તો એના ભાંડા ફૂટે એમ છે. તમે લખી રાખો ઈશુદાનભાઈ, મને જે પત્રકાર છું, મારી નાનું એવું છાપું છે, પણ મને જે રાજકોટ ભરમાંથી જેટલા એનો જેને કહેવાય નોન ઓર્ગેનાઇઝેશન સંસ્થાઓ, તો એ બધી લોકોએ મને કીધું છે કે સાહેબ હવે અમે ત્રાસી ગયા છીએ, વિપક્ષ નથી તો એ આધારે બેસી રહેવું જરૂરી નથી. હવે આપણે આપણું ભલું કોઈ કરશે એવું ક્યાં સુધી માનીશું? એટલે જનતા સ્વયં વિપક્ષની ભૂમિકામાં નજીકના ભવિષ્યમાં આવી રહી છે. જો સરકાર આ કેસમાં ખાસ કરીને TRP કાંડમાં હજી તમને કહું બરતરફ જેવા પગલા નહીં ભરે, અને જેણે આ ખાડા કાયમ કર્યા છે, માર્ગ મકાન ખાતાના વ્યક્તિ છે, TP શાખાના છે અને ફાયર બ્રિગેડના છે, એને જ્યાં સુધી બરતરફ કરવામાં નહીં આવે, એના પટ્ટા ઉતારી લેવામાં નહીં આવે, એને જેલ ભેગા કરવામાં નહીં આવે. ઈશુદાનભાઈ, રાજકોટમાં TRP ની આગ ભલે ફરી ગઈ હોય, રાજકોટમાં જેના જનેતાના કાળજાના કટકા જે છે એ હોમાઈ ગયા છે, એના કોઠા કોઈ ઠરે એમ નથી. અને આ સરકારની મજાલ નથી કે અહીંયા આવું મુજરા પણ કોઈ પ્રકારે કરી શકે, જશ્ન મનાવી શકે. આટલી હદે કરુણતા છવાઈ ગઈ છે. આટલી નિષ્ઠુરતા પૂર્વકનું તંત્ર મેં ક્યાંય જોયું નથી. બિલકુલ જગદીશભાઈ, તમારી પીડા જેમ પારુલબેનની હમણાં મેં પંક્તિ કીધી એ પીડા દેખાઈ આવે છે. પણ એટલું ચોક્કસ છે મેં કીધું એમ કે બધા મરી જવાના છીએ, આપણે બધા મરી જવાના છીએ. હું તો એ લોકોને કહું છું હાથ જોડીને કે સત્તાનો કે સત્તા સંપત્તિ સૌંદર્ય કોઈનું કાયમી નથી રહ્યું, પણ ઈશ્વરના દરબારમાં જાશું તો શું કહેશું. પણ અલ્ટિમેટલી આ અધિકારીઓને ખરેખર એના વિરુદ્ધ ફરિયાદ FIR માં નામ હોવું જોઈતું હતું, ધરપકડ કરાવી, બરતરફ કરી. એ તો બરતરફ તો સેકન્ડ નંબરે છે, પહેલા એના ઉપર હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ. આપણી સાથે અનિલભાઈ પટેલ છે, તમે આસિસ્ટન્ટ કમિશનર રહી ચૂક્યા છો. NOC ની કઈ રીતે સિસ્ટમ હોય, શું આ થઈ રહ્યું છે એમાં કઈ ભૂલ જ નહીં હોય કે બધા હપ્તાખોરી હશે, કે પછી નેતાઓના ફોન જતા હશે, કે પછી નેતાઓના જ પોતે સગા સંબંધીઓ આવું ચાલુ કરતા હશે? કારણ કે મેં સાંભળ્યું છે કે 2-3 કરોડ રૂપિયાનું રોકાણ કરો, ગેમ ઝોન શરૂ કરો અને પછી 1 વર્ષમાં 2-3 કરોડ કમાઈ લે. કોઈ પણ જગ્યા પડી હોય એ ફેબ્રિકેશન કે બધું ઊભું કરી અને મસ્ત રીતે તૈયાર કરી લો. આ તો કોઈ પણ કરી શકે, પણ તમે કોઈ પાર્ટીના નેતા હોય એટલે ગાડી ચાલી જાય અને પછી મોત થાય એટલે થોડા દિવસ આમ કરી અને પછી આવું હશે. શું આખી ઘટના છે? પ્રથમ તો આ કરુણ ઘટના માટે દુઃખની લાગણી વ્યક્ત કરું છું. સામાન્ય રીતે રાજકીય નેતાઓનો તો એ લોકોની તો ખબર નહીં કેવા પ્રકારનું મન છે, દિલ છે, કંઈક સમજાતું નથી. એક અધિકારી તરીકે અમે પણ કંપી ઉઠ્યા છે. અમે પણ અમારી લાઈફમાં ઘણી આવી ઘટનાઓની પસાર થયા છે, પણ આટલી દુર્લભ ઘટનાઓ એ પણ તંત્રની નિષ્ફળતાને કારણે કદી નથી બની. હા, આકસ્મિક ઘટનાઓ અમે ઘણી જોઈ છે, પરંતુ જે તંત્રના નિષ્ફળતાને કારણે જે બની છે એવી ઘટનાઓ આ કદાચ જો હોય તો આ છેલ્લા કેટલાય વર્ષોમાં ખૂબ જ બની ચૂકી છે. પ્રથમ તો હું એ કહીશ કે આ જે ગેમ ઝોન છે એ ગેમ ઝોનની જે NOCની પ્રક્રિયા છે એ બહુ સિસ્ટમેટિક પ્રક્રિયા છે.
અને બોમ્બે મ્યુનિસિપલ એક્ટમાં એની એટલી સરળ અને સરસ જોગવાઈ કરવામાં આવી છે અને એને માટે મ્યુનિસિપલ કમિશનર સક્ષમ અધિકારી છે અને મ્યુનિસિપલ કમિશનર જે તે ઝોનના એટલે જે તે કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કે ડેપ્યુટી કમિશનરને એના પાવર ડેલિગેટ કર્યા હોય છે, એ એના અધ્યક્ષ હોય છે. પણ એના તાબા હેઠળ ટાઉન પ્લાનિંગ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયર ચીફ ઓફિસર આ ત્રણની એક કમિટી હોય છે અને એના ઉપરી આ કમિશનરની દેખરેખ હેઠળ આ એનઓસીની પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે ચીફ ઓફિસર એકલો પણ આ એનઓસી આપી શકતો નથી. આ ઘણી જગ્યાએ આપણે પૂછ્યું કે ભાઈ ફાયરની એનઓસી લીધી છે, પણ ફાયર ઓફિસર, ચીફ ઓફિસર એ અલગ આપી શકતો નથી. એણે પણ ટાઉન પ્લાનિંગ ઓફિસર, માની લો કે એ સ્ટ્રક્ચર બન્યું છે કે સક્ષમ બન્યું છે કે નહીં, ટાઉન પ્લાનિંગ ઓફિસરે જ્યારે એને વપરાશ માટેની મંજૂરી ન આપી હોય ત્યાં સુધી ફાયરનો ચીફ ઓફિસર વિઝિટ કરવાનો કે એણે એની એનઓસી આપવા માટે આગળની કાર્યવાહી કરવાનો પ્રશ્ન જ નથી રહેતો. એટલે જે પ્લાન બનાવવામાં આવ્યો છે, પ્લાનમાં શું શું જોગવાઈ છે, એ પ્લાનમાં કેટલા ફાયરના એ મૂકવાના થાય છે, એ પણ ચીફ ઓફિસર સ્થળ તપાસ કરીને, અને ગઈકાલે પણ એક ડિબેટમાં ચીફ ઓફિસર હતા એમણે કહ્યું હતું કે અમે તો હવે વિડીયોગ્રાફી બી કરીએ છીએ ને ફોટોગ્રાફી બી કરીએ છીએ, જે કોઈ અમે આ પ્રક્રિયા કરીએ છીએ એની આ પણ કરવામાં આવે છે. પરંતુ આ તો રાજકોટમાં 20 અત્યારે ગેમ ઝોન ચાલી રહ્યા છે, એમાંથી કેટલાને એનઓસી અપાય છે નથી અપાય એ તો ભગવાન જાણે. પરંતુ આ પ્રક્રિયામાંથી એ લોકો પસાર થયા છે કે કેમ એ પણ કોઈને ખબર નથી. બીજી વસ્તુ, ધારો કે ન અપાયા હોય તો દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ ઓફિસ હોય છે, એના લેન્ડ એન્ડ એસ્ટેટ ઓફિસર હોય છે, જેને દરેક ઝોનમાં વોર્ડ વાઇઝ જવાબદારી સોંપવામાં આવી હોય છે. ભાઈ કે તમારા વોર્ડમાં કે તમારા ઝોનમાં કેટલા કાયદેસર મકાનો બાંધકામ થયા છે, ગેરકાયદેસર મકાન બાંધકામ થયા છે, કયા સ્તરે છે, શું પરિસ્થિતિ છે, અને એનો રિપોર્ટ એ લોકોએ ડે ટુ ડે એના ઓફિસરને આપવાનો હોય છે. અને એના આધારે ધારો કે જ્યાં આવી ગેરકાયદેસર મિલકત ઊભી થઈ ગઈ હોય કે આવા ઝોન ઊભા થઈ ગયા હોય તો એ કમિશનર સુધી એના રિપોર્ટિંગ થતું હોય છે. એના દર 3 બીજું આ એનઓસી આપી દીધા પછી કંઈ 1 વર્ષમાં આપી દો તો બીજા વર્ષે પાછી રિન્યુ કરાવવાની હોય છે, અને રિન્યુમાં પણ આ તમામ અધિકારીઓ પાછા ચેકિંગમાં જતા હોય છે. જ્યારે અહીંયા તો એક જવાબદાર પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં એવું કહે છે કે અમે એને એનઓસી આપી છે. એને પૂછવામાં આવ્યું કે કયા આધારે આપવામાં આવી છે, તો એમણે એવું કહ્યું કે ફાયરના અમને બિલો રજૂ કરવામાં આવ્યા છે. કોણે? એજન્સીએ રજૂ કરવામાં આવે. ચીફ ઓફિસર ફાયર નહીં, ફાયરના મિલકત જેની છે, જેનું ગેમ ઝોન છે, એ લોકોએ બિલો રજૂ કર્યા છે. ફાયર અને પછી કહેવામાં આવ્યું તો ફાયરનું ચીફ ઓફિસરની મંજૂરીનું શું, તો કે એ પ્રક્રિયા ચાલુ છે. આજે ફરી એક સ્ટેટમેન્ટ આવ્યું ટીવીમાં અને ચીફ ઓફિસરે જાહેરમાં એવું કહ્યું કે અમારે ત્યાં આ પ્રકારની કોઈ પણ અરજી આવી નથી. હવે આ બંને અધિકારીઓમાં સાચા કોણ? બંને સક્ષમ અધિકારીઓ છે, બંને ઉચ્ચ અધિકારીઓ છે, બંને જવાબદાર અધિકારીઓ છે. તો સાચા કોણ એ સરકારે કે આ એસઆઈટીએ તાત્કાલિક નક્કી કરવાનું થાય છે અને જવાબદારી નક્કી કરવાનું થાય છે કે આ ગેમ ઝોન કોણે ક્યારે કયા સંજોગોમાં મંજૂરી આપી છે. અને આ જ્યારે ઘટના બની છે તો એ કોઈને ખબર જ નથી કે આવા બીજા કેટલા, જેને હું તો એટલા એ શબ્દમાં કહું છું કે આ જીવતા બોમ્બ છે. આવા કેટલા જીવતા બોમ્બ આખા શહેરમાં નહીં આખા રાજ્યમાં છે. આપણા પાછા ઓળખીતા ના બંધ ન કરાવ કારણ કે 2-3 કરોડનું રોકાણ કર્યું હશે. આપણા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબે કહ્યું કે આવા તો હજારો ગેમ ઝોન છે. મને તો આશ્ચર્ય થાય છે કે આટલા જીવતા બોમ્બ આખા રાજ્યમાં છે તો દેશમાં કેટલા હશે. અને આ એક ઘટના બની, આવી કેટલી ઘટના ક્યારે બનશે કોઈને ખબર જ નથી. બિલકુલ. આતંકવાદી તો બોર્ડર પર ખબર પડશે કે આ ઘૂસ્યો છે નથી ઘૂસ્યો, પણ આ તો જીવતા બોમ્બ આજુબાજુ લોકોની વચ્ચે ફરે છે. તો આ સંજોગોમાં હું તો એમ કહું છું વહીવટી તંત્રએ ખાસ જવાબદારી લેવી છે. બીજી વસ્તુ વહીવટી તંત્રની ઉપર એક ચૂંટાયેલી પાંખ છે. સાહેબ આટલા દિવસમાં ચૂંટાયેલી પાંખના કોઈ વડા, મેયર, ડેપ્યુટી મેયર કોઈ વસ્તુ ક્યાંય બોલતા જ નથી દેખાતા. એ લોકોનો કોઈ અંકુશ છે કે નહીં? હા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવ્યા, એમણે તો સ્પષ્ટ એવું કહ્યું કે અમારા ચીફ ઓફિસર એટલે ફાયરની કોઈ મંજૂરી આપવામાં આવી નથી.
તો ફાયરની મંજૂરી નથી આપવામાં આવી તો આટલા વર્ષથી આ ગેમ ઝોન ચાલ્યું કેવી રીતે? બહુ જ મને તો આશ્ચર્ય થાય છે કે વહીવટી તંત્ર તો સંપૂર્ણ નિષ્ફળ છે, પરંતુ જે ચૂંટાયેલી પાંખ છે એ પણ પોતે કાર્યક્ષમ નથી. એટલે હું હંમેશા અગાઉના ડિબેટમાં પણ કહેતા આવ્યો છું કે જે પદાધિકારીઓ હોય, જે ચૂંટાયેલા પાંખ હોય, એ ભણેલા ગણેલા હોવા જોઈએ, અનુભવી હોવા જોઈએ, જાણકાર હોવા જોઈએ, કે જેને તમે મત આપીને ચૂંટીને મોકલો, કે જે આપણા બાળકોના, આપણા જીવને સાચવી શકે. ઓકે, ઠીક છે. આ તો મતના બદલામાં મોત આ લોકોને, બાળકોને મળ્યું છે. કંપારી છૂટી જાય એવા પ્રસંગો બન્યા છે. મારા આટલા ઇતિહાસમાં આટલા ભયંકર મેં પ્રસંગો જોયા નથી. અમે જોયા છે, અકસ્માતો જોયા છે, નો ડાઉટ. આસિસ્ટન્ટ કમિશનર તરીકે ઘણા હોનારતો બી જોયા છે, મકાન તૂટી પડતા જોયા છે. સાહેબ, એક મકાન જ્યારે જર્જરિત થતું હોય નગરપાલિકાના હાથમાં, તો એનો મહિનામાં એનો ઇન્સ્પેક્ટર રિપોર્ટ કરતો હોય છે ને એને અમે નોટિસ આપતા હોય છે કે ભાઈ આ તારું મકાન જર્જરિત છે, તું મોતને નીચે બેઠો છે, તારે ઉતારી લેવાની જરૂર છે. પણ આ તો આવડા મોટા મોતના બોમ્બ, એટલે આ બધી અફવાઓથી અથવા લાગવગશાહીથી જ આખી ગેમ છે. એક નાનકડા વિરામ બાદ આવીએ છીએ, ક્યાંય જતા નહીં મિત્રો, આવીએ છીએ પાછા. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. જગદીશભાઈ હમણાં કીધું કે આ બધું હવે પ્રજા જાગશે, પણ એક મનોજ કરીને એક પંક્તિ લખી છે મનોજે. થોડો સમય જવા દો, થઈ જશે લાશના સોદા, દલાલોની વસ્તી છે આ કરશે શ્વાસના સોદા. મોરબીનો માતમ, સુરતમાં સળગતો આતમ, ટેબલ નીચે થાય છે પ્રજાના વિશ્વાસના સોદા. હરણીમાં ડૂબ્યા ભૂલકા, રાજકોટમાં સળગે અંધકારનો રખેવાળ કરી રહ્યો ઉજાસના સોદા. આ લોકતંત્રની ખુરશીના પાયા માંગે છે રક્ત, તડપાવી મારશે, કરશે તમારી પ્યાસના સોદા. નહીં છોડવામાં આવે કોઈને પૈસા આપ્યા વગર, હેવાન બને લોકો કરે આંખની ભીનાશના સોદા. રચાયેલ તપાસ કમિટીમાં કોને ન્યાય મળ્યો છે? મનોજ, અહીં તો બંડલો ફેંકી થાય છે તપાસનો સોદા. જેમ પારુલબેનની આ મનોજની પંક્તિ ઘણું બધું સૂચવી જાય છે. એક દર્શક મિત્ર લઈ લી, પછી મહાનુભાવ પાસે જાઉં. સંજયભાઈ જોડાયા છે અમદાવાદથી. જી સંજયભાઈ. નમસ્કાર. નમસ્કાર સાહેબ, આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા બહુ દુઃખદ સાથે કહેવું પડે છે કે આપણી આ સંવેદનશીલ સરકાર કહેવાતી હતી એ સંવેદનહીન અને ચૂંટણી લક્ષી સરકાર બની ગઈ છે. ખૂબ ખૂબ આભાર. બિલકુલ ખૂબ ખૂબ આભાર સંજયભાઈ, તમારી લાગણી કીધી. કારણ કે અહીંયા સરકારો, સત્તા, પણ તમે તમારા હાથમાં જો તમે કરી ન શકતા હોય, કાં આવડત ન હોય, કાં ઈચ્છા ન હોય, કાં લાગવગમાં આપણા જાણીતા નડતા હોય, તો આ પીડા ચોક્કસ થાય. દિનેશભાઈ કેવડિયા પણ આપણી સાથે જોડાયેલા છે. દિનેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ. મિત્રો, તમે જોતા હશો કે આ કાંડ થયા, તપાસો હમણાં ચાલશે, સીટ ફલાણું ઢીકડું, પણ આ દિનેશભાઈ છે. સુરતમાં તક્ષશિલા કાંડ થયું હતું. 22 બાળકો ભૂંજાઈ ગયા હતા જીવતા. આજે એમને ન્યાય મેળવવા માટે એમના પરિવારને, બાળકોની આત્માને શાંતિ મળે, એટલે એના હાથમાંથી બધું વયું ગયું છે. અદાલત સુધી જવું પડ્યું છે. જી દિનેશભાઈ, તમારી આપવીતી કહેશો. નમસ્કાર ઈશુદાનભાઈ. નમસ્કાર. અવાજ ક્લીન આવે છે? હેલો. હા, બોલો 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 દિનેશભાઈ. અભી ગઈ 24 તારીખે હા મારા જે અગ્નિ હત્યાકાંડ જ કહું છું તો અગ્નિ હત્યાકાંડ બન્યો અને 5 વર્ષ પૂરા થયા. હા 25 તારીખે હા રાજકોટનો બનાવ સામે આવ્યો. હમ સેમ પોઝિશન, હમ કોઈ જાતની ફાયરની સેફટી નહીં. આખો સીન ફરીથી અમારી સામે ક્રિએટ થઈ ગયો છે. એ વખતે જે અમારી હાલત હતી, આજે મૃતકો થયા છે એના પરિવારની હાલત શું હશે
એ અમે અનુભવી શકીએ છીએ કારણ કે અમે ભોગ્યું છે. દિનેશભાઈ તમારે 2019 તમે સહેજ એક નજીક મોબાઈલ ની રાખજો. તમારી એક સાંભળવા એટલે તમારે કોણ પરિવારમાંથી દીકરી અને હા. અને પછી શું તપાસમાં તમને ન્યાય મળ્યો તો શું શું કરવું પડ્યું તમારે? મારી દીકરી આ અગ્નિકાંડમાં ઉનાઈ છે. પછી તપાસમાં અમે તો બિલકુલ ઝીરો. તમને ખ્યાલ જ છે, તમે પણ મારા ઘરે આવ્યા હતા. આવ્યા તો હા, ને મારા પરિવારના સવાલોના જવાબ તમારી પાસે પણ નહોતા. તમારી આંખોમાં આંસુ હતા એને જોયેલા હતા. પણ આપણી મજબૂરી એટલી છે, આપણે કાંઈ કરી શકતા નથી. શું કરવું ઈશુદાનભાઈ? હવે આગળ આપણે શું કરવું? બહુ સાચી વાત છે. અમને એમ હતું કે આ બનાવ છેલ્લો છે. અમારા છોકરાઓની જે ભોગ લેવાયો છે એની ઉપરથી સરકાર કંઈક પણ લેશે બોધપાઠ, અને એવા કડક પગલા લેશે કે કોઈ પણ અધિકારી અથવા નેતા ભ્રષ્ટાચાર કરતા 3 વાર વિચારશે. 22 છોકરાઓના મોત થઈ ગયા, છતાંય આજે 5 વર્ષ થઈ ગયા છે. બધા આરોપીઓ જામીન ઉપર બહાર છે ને અમે સુપ્રીમ કોર્ટ સુધી એમ ગયા છે. આર્થિક, માનસિક, શારીરિક બધી રીતે અમે ઘસાઈ ગયા છે. હવે અમે થાકી ગયા છે. અમને એમ હતું કે આ ભય થાય, પણ આ 25 તારીખનો બનાવ જોયો એટલે અમે એમ થયું કે હવે શું કરવું? આપણું ગુજરાત છે, ગાંધી અને સરદારનું ગુજરાત છે સાહેબ. અત્યારે એનો આત્મા નહીં રડતો હોય કે આ માટે આઝાદી અપાવી હતી સાહેબ. હવે અમને તો એમ થાય છે કે હવે જાવું કોની પાસે? આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી ને. વિકલ્પ નથી. હા, સિસ્ટમ એક છે, સરકાર એક છે. દિનેશભાઈ તમને બે વિકલ્પો. હું સમજુ છું તમારી પીડા. તમને દીકરી રોજ યાદ આવતી હશે અને તમે સુપ્રીમ સુધી ગયા એવું કહો છો ન્યાય મેળવવા માટે. હા, તમને લાગે છે કે આ રાજકોટમાં જે પરિવારો 28 નો આંકડો છે, મૂંઝાઈ ગયા છે જીવતા, ઘણાની ઓળખ પર જ પણ નથી રહેતી, તમને લાગે છે કે આમાં ન્યાય મળશે? સાહેબ ન્યાયનું તો એવું જ છે ને. 2019 પછી આજે મેં ગુજરાત સમાચારમાં જ મેં વાંચ્યું છે. ટોટલ 200 નો આંકડો છે. હવે તમે વિચાર કરો, 2019 માં જો પગલા લેવાના હોય, મોટા અધિકારીઓ, કે કમિશનર, કલેક્ટર સહિતના, કે મ્યુનિસિપાલિટીના મેયર હોય, તાત્કાલિક એની સામે એફઆઈઆર થઈ, જેની જવાબદારી છે. હું એમ નથી કહેતો નિર્દોષને તમે અંદર કરો. જેની જવાબદારી બને છે એને જો અંદર કર્યા હોત ને તો આજે આ બનાવ ન બન્યો હોત. ડર લાગવો જોઈએ. કોઈ પણ સિસ્ટમ હોય એનો ડર હોવો જોઈએ. એક આપણી પાસે જુડીશિયલ સિસ્ટમ છે, એનો ડર હોવો જોઈએ. કોઈ પણ અધિકારીઓ, નેતાઓ, અમે કોઈ દરવાજો અમે પકડાવવાનો બાકી નથી મૂક્યો કે જ્યાં અમે નહીં ગયા હોય કે અમને ન્યાય અપાવો. 5 વર્ષ પછી તમે સાહેબ, તમને હું બોલું ને તો તમારું એક હૃદય ધ્રુજી જાય. દર મહિને તારીખ જયારે પડે છે ને ત્યારે હું કોર્ટમાં હાજર હોઉં છું અને આરોપીઓ મારી નજર સામે બધાય હસીને નીકળી જાય છે. એમ કે છે એના મગજમાં એવું છે, અમને ઈશારા એમ કરે છે કે તમારે જે થાય એ કરો, કાંઈ થવાનું નથી, અમે છૂટી જવાના છે. વાહ દિનેશભાઈ, આ પીડા છે ને. એક મિનિટ. હા હા. 2019 પછી આજે 5 વર્ષ થયા છે. હા. શહેર બદલાણા છે, સ્થળ બદલાણા છે, આંકડા બદલાણા છે મૃતકોના, આરોપીઓ બદલાણા છે, પણ નથી બદલાણું તો તંત્ર. શું કરવું અમારે? તમે હવે કોઈ હવે આશા અમે તો છોડી દીધી છે. 5 વર્ષથી અમારા દેશમાં આજે પણ અમે પગથિયા ઘસી નહીં થાકી ગયા છે. હવે શું કરવું? મારી પાસે કોઈ વિકલ્પ નથી. કોની પાસે જવું અમે ન્યાય લેવા? 5 વર્ષ પહેલા 6 મહિનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ નાખી અને જો તાત્કાલિક નિર્ણય આપવામાં આવ્યો ને તો સાહેબ આ પાછળની બધી દુર્ઘટનાઓ ના બને. અને તમે સીટની વાત કરો છો, કોરોનાની અંદર
શ્રેય હોસ્પિટલ અમદાવાદ હમ. એ આપણું પાટનગર સમાન છે. હા સીટની રચના કરી હતી. ઈશુદાનભાઈ તમને ખબર છે સીટમાં તમે એનું શું પરિણામ આવ્યું હતું? બંધ લિફાફામાં સરકારને સીટની રચના કરી અને બંધ લિફાફામાં સરકારને રિપોર્ટ આપવામાં આવ્યો. સરકાર ખોલી જોશે અને અંદર નાખી દો અને બહાર કરી દો અને અંદર નાખી દો અને બહાર કરી દો. આ પોઝિશન રાજકોટમાં ચાલુ છે. 1 મહિના પછી તમે મને લાઈવમાં લેશો એવી હું આશા રાખું છું અને હું તમને એ વખતે જવાબ આપીશ શું પરિણામ આવ્યું. બોલો. બહુ જ દુઃખદ અને પીડાદાયક છે જે દિનેશભાઈએ કેટલુંક અવાજ કપાતું હતું, પણ મિત્રો 5 વર્ષ થયા, દર તારીખ ભરે ન્યાય માંગવા જવું પડે, બધા છૂટી ગયા અને સામે જુએ કે તમારાથી કાંઈ થવાનું નથી. એવી જ રીતે હરણીકાંડથી તમે વિચાર કરો, હિતેશભાઈ ગુપ્તા છે, હરણીકાંડમાં વડોદરામાં થયું જાન્યુઆરીમાં, વકીલ છે. જી હિતેશભાઈ. સુદાનભાઈ, ખરેખર ખૂબ જ હૃદયદ્રાવક ઘટના, અને એકના પછી બીજું, બીજા પછી ત્રીજું, જાણે આ ઘટનાઓ બંધ થવાનું નામ જ નથી લેતી. અને હું આમાં બહુ સીધી ને સ્પષ્ટ વાત કરું તો ભ્રષ્ટાચાર જ એકમાત્ર જવાબદાર છે આ તમામ કાંડની પાછળ. પછી એ સુરતની ઘટના હોય કે મોરબીની ઘટના હોય, વડોદરાનું બોટકાંડ હોય કે આજે રાજકોટની વાત. કાયદામાં બહુ જ સ્પષ્ટ એક વાત છે કે કોઈ કૃત્ય કરવું એ ગુનો છે, અને પોતાની ફરજ ન નિભાવી એટલે ઓમિશન એ પણ ગુનો છે. એસી ઓફિસમાં બેસી રહેલા જવાબદાર અધિકારીઓ એ અગર પોતાની ફરજ નથી નિભાવી રહ્યા, એ એમનું એક્ટ ઓફ ઓમિશન થયું, અને એ એક્ટ ઓફ ઓમિશનના કારણે સૌથી પહેલા આ બધાને જેલમાં નાખવા જોઈએ, પછી આ બીજા બધા જે ધંધો કરતા હતા એ બધાને. કારણ કે જ્યાં સુધી એક્ટ ઓફ ઓમિશન તરીકે આ તમામને આરોપી તરીકે નહીં લેવામાં આવે ત્યાં સુધી આ લોકો પોતાની જવાબદારીઓ નહીં નિભાવે. કાયદાનો સૌથી મોટો ડર એ આ લોકોને હોવો જોઈએ કે જે લોકો સરકારી કચેરીઓમાં આપણા તમારા મારા લોકોના પૈસે, ટેક્સના પૈસે એમનો પગાર ચૂકવાઈ રહ્યો છે લાખો રૂપિયાનો. સાહેબ, આજે આ ઘટના થયા પછી આખા ગુજરાતમાં ઠેર બધી જગ્યાએ ગેમ ઝોનો બંધ કરાવવા પડ્યા છે. હમણાં જ એક મેસેજ આવ્યો છે, એક હોસ્પિટલો બી બંધ કરાવવાની ચાલુ કરી છે. કારણ એ કે ફાયર સેફટીના નોર્મ્સને નેવે મૂકવામાં આવ્યા છે. એનો મતલબ રાજકોટમાં જે કંઈ બન્યું, આ પ્રકારની પરિસ્થિતિ તમામ શહેરોમાં છે. આ તો એક જગ્યાએ ઘટના ઘટી એટલે હવે તંત્ર જાગ્યું, અને હવે એમને એવું લાગે છે કે કાલે ઉઠીને આપણી ઉપર કોઈ બીજી આક્ષેપ ના આવે, કોઈ તવાઈ ના આવે, એટલા માટે કામ કરવું છે. એટલે એમને કામ કરવા માટે લોકોના ભોગ લીધા ત્યારે પોતાની ફરજ બજાવી રહ્યા છે. ઈસુદાનભાઈ, સૌથી મોટી રમત જે રમાઈ છે ને એ છે ગૃહમંત્રી શ્રીએ 18મી જાન્યુઆરી 2024 ના રોજ જયારે હરણી બોટકાંડ થયું હતું ત્યારે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી આવેલા, વડોદરા વાસીઓને આશ્વસ્ત કર્યા હતા, વિક્ટીમના પરિવારને આશ્વસ્ત કર્યા હતા કે ઊંડાણપૂર્વક તપાસ થશે અને કોઈને પણ છોડવામાં નહીં આવે. કલેક્ટર સાહેબને ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવેલું કે તપાસનો અહેવાલ તાત્કાલિક 21 દિવસમાં આપવામાં આવે. સાહેબ, એ તપાસનો અહેવાલ સરકારમાં સુપ્રત થયો છે, તેમ છતાં પણ મ્યુનિસિપલ કમિશનર એમને આરોપી તરીકે નતો દેખાયો. મ્યુનિસિપલ કમિશનરની કોઈ જવાબદારી નથી આવી. અને એના પછી થયું શું કે નામદાર ગુજરાત હાઈકોર્ટની તલવાર જયારે ઉગામી અને કાયદાની આ તલવાર જયારે પડી ત્યારે ડોક્યુમેન્ટ ઉપરથી દેખાતું હતું દેખીતી રીતે કે આમાં ખોટું થયું છે, ભ્રષ્ટાચાર થયેલું છે અને મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે, અને નામદાર ગુજરાત હાઈકોર્ટે ઇન્કવાયરીનો આદેશ કરવો પડ્યો. એનો મતલબ કમિટીના રિપોર્ટના નામે એમને જે રિપોર્ટ કલેક્ટરે બનાવીને સરકારમાં સુપ્રત કર્યો એ રિપોર્ટ તદ્દનતર ખોટો હતો. એ રિપોર્ટની અંદર કોઈકને બચાવવાની પ્રક્રિયા, સરકારી તંત્રમાંથી એક જણને ફરિયાદી બનાવી દો અને પછી કોઈ ચોક્કસ વ્યક્તિઓને ટાર્ગેટ કરો. મોટી માછલીઓ જે એસી ઓફિસમાં બેસી રહે છે, જેમની જવાબદારી બને છે નિયમિત રીતે ઇન્સ્પેક્શન કરવું. આજે 2021 થી લઈને 2024 આવી ગઈ. એ જ રીતે હરણીમાં એવું થયું કે 2019 થી ચાલે છે અને અત્યાર સુધી કશું જ નહીં.
સાહેબ અમે ડોક્યુમેન્ટ જોયા છે, સરકારી ઓફિસના નગરપાલિકાના ડોક્યુમેન્ટ જોયા છે, દેખીતી રીતે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. દેખીતી રીતે ખબર પડે છે કે કોઈ એક ચોક્કસ વ્યક્તિઓને કોન્ટ્રાક્ટ આપવા માટે જ આખું તંત્ર જેમ કે લાગી પડ્યું હતું, આખી સરકારી મશીનરી લાગી પડી હતી. અને ઈશુદાનભાઈ, આ કોઈ પણ ભ્રષ્ટાચાર કહીએ ને તો આ ભ્રષ્ટાચાર પાછળ ખાલી શાસક પક્ષ નહીં, વિરોધ પક્ષ બી એટલો જ જવાબદાર હોય છે, કારણ કે વિરોધ પક્ષ આ ભ્રષ્ટાચાર મૂંગા મોઢે જોવે છે. હરણી બોટકાંડમાં પણ વિરોધ પક્ષ શાંત રહ્યું હતું. હરણી બોટકાંડનો જે કોન્ટ્રાક્ટ પાસ કરવામાં આવ્યો એ સર્વાનુમતે બધા જ ભેગા થઈને કોન્ટ્રાક્ટો પાસ કરે છે. પીપીપી યોજનાના નામે આ ગુજરાતમાં જેટલા પણ પ્રોજેક્ટો પાસ કરવામાં આવ્યા છે એની અગર જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આ સરકાર કોઈની પાસે મત માંગવા જઈ નહીં શકે એવી પરિસ્થિતિ છે. જે પ્રકારની આપણે જીવન જીવી રહ્યા છે, આજે જયારે આ બાળકો જે વડોદરામાં જે 12 બાળકો ગુજરી ગયા, સાહેબ મેં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ લોકોના પોસ્ટમોર્ટમની બોડીઝ જોઈ છે. નાના નાના ભૂલકાઓ, શું વાંક હતો એમનો? આજે આપણે જે જોઈ રહ્યા છે કે મનુષ્ય, આ ફોટોઝ આવી રહ્યા છે કે મનુષ્યના આપણા જ બાળકો, આપણા જેવા જ વ્યક્તિઓ, અને એમના કોલસા થઈ ગયા છે શરીરના સળગીને. ગઈકાલે આજે કેટલી ધ્રુજારી દેવી એવી બાબત, અને તંત્ર જાણે કશું જ નથી ફરક પડતો, કોઈ લેસન નથી લેતા આ લોકો. આજે સુરતની ઘટના પછી શું થયું? પાછું બધું ભૂલાઈ ગયું. એના પછી મોરબી થાય છે, મોરબી થયા પછી પણ તંત્ર શું કર્યું? ભૂલાઈ ગયું. અને ત્યાર પછી વડોદરા, આજે રાજકોટ. એટલે આપણે બધા જે જીવન જીવી રહ્યા છે એ એક જ પરિસ્થિતિ છે, ખાલી અને ખાલી સિસ્ટમ કે કોઈકનો ડર હવે યા કોઈકનો પર ભરોસો કરાયો છે. તો દરેક મેટરમાં નામદાર હાઈકોર્ટમાં શું મોટો થશે, અને નામદાર હાઈકોર્ટ જ્યારે કઈ કહેશે ત્યારે લોકો હલશે. હિતેશભાઈ, એક વાત તમે જે કીધી, મને ખબર છે મોરબી કાંડ થયું, એટલે મોરબીમાં જ્યારે બ્રિજ તૂટ્યો ત્યારે હું સીએમ, મારી પછી 10 મિનિટ પછી સીએમ અને ગૃહમંત્રી આવ્યા, અમે મળ્યા જતા વખતે મેં અપીલ પણ કરી હતી. તમે જુઓ, હરણીકાંડમાં તમે કીધું ગૃહમંત્રી સીએમ જ્યાં ગયા, રાજકોટમાં સીએમ અને આ ગયા ગૃહમંત્રી. અરે તમે, તમારા હાથમાં સત્તા છે સાહેબ. તમે એક ઝાટકે કમિશનર, કલેક્ટરને અથવા તો સીપીને FIR માં દાખલ કરો, ધરપકડ કરો, કોણ રોકે તમને? અને એકવાર કરી બતાવો, જામનગરનો કમિશનર ઉભો થઈ જશે, જુનાગઢનો કમિશનર ઉભો થઈ જશે, સુરતનો કમિશનર ઉભો થઈ જશે. કાલે મારે આમાં જવું પડશે સાહેબ. કામગીરી આમ થાય, 2-4 IAS IPS ને અંદર જવા પડે, તમારે મોકલવા પડે, એ કોઈ કરી નહીં શકે. અને તમે વાત કરો છો દરેક વખતે અદાલત તમને શું મોટો કરે, અદાલત તમને ઠપકો આપે, વિશ્વાસ નથી, પણ પછી શું? પણ તમે, મારે ના કહેવું જોઈએ એક વાત, ભાજપને એક કડા આવડી ગઈ છે મત કેમ મેળવવા, તેમને સેલ્યુટ છે. આ પ્રજા દરેક વખતે જીવનભર કલ્પાંત કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. જ્યારે જ્યારે આવી દુર્ઘટના સર્જાય ત્યારે થોડા દિવસ ચર્ચા થશે, પછી બધું ભૂલાઈ જશે. નવી દુર્ઘટના બીજા કોઈ શહેરમાં બનશે ત્યારે પણ આવું જ થશે. હકીકત એ છે કે આપણે આવી વધુ એક દુર્ઘટનાની માત્ર રાહ જોવાની છે. સુરતનો તક્ષશિલા કાંડ હોય, વડોદરાનો હરણી બોટ કાંડ હોય, મોરબીનો ઝુલતા બ્રિજનો કાંડ હોય, અમદાવાદના કાંકરિયામાં રાઈટ તૂટવાનો કેસ હોય, અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ હોય કે ભરૂચની હોસ્પિટલની આગ હોય, થોડા દિવસ તપાસના નામે તરકટ ચાલશે, કડક તપાસના ભજન ગવાશે, છેલ્લે નાની માછલીઓ ઝાડમાં ફસાશે અને મોટા મગર છૂટી જશે. એક જ રાગ આલાપવામાં આવશે કે અમે કોઈને છોડીશું નહીં, ચમરબંધીને છોડીશું નહીં, અમે આનો તાત્કાલિક રિપોર્ટ કરાવીશું, અમે સીટ બનાવીશું, અમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીશું. આ બધી માત્ર ને માત્ર વાતો છે. એકના એક અધિકારીઓ બધી તપાસ કમિટીમાં હોય છે, છેલ્લે બધું લીપણ કરી તંત્રને બચાવી લેવાય છે. રાજકોટના જે ગેમ ઝોનમાં મોતનું તાંડવ ખેલાયું છે, જેની પાસે ફાયર એનઓસી જ ન હતી, જેને એનઓસી લેવાની તસ્દી પણ ન લીધી, ત્યાં અધિકારીઓ શુભેચ્છા મુલાકાત લેતા હોય અને આરોપીઓ સાથે ઊભા રહી ફોટા પડાવતા હોય, પછી તે અધિકારીઓ જ તપાસ કમિટીમાં હોય તો તેમની પાસે શું ન્યાયની અપેક્ષા રાખી શકાય? રાજકોટના કલેક્ટર, SP, મ્યુનિસિપલ કમિશનર, ઝોન 1 ના DCP ગેમ ઝોનમાં ફોટા પડાવતા હોય, પછી તે જ અધિકારીઓ શું આને રોકશે? આખી સિસ્ટમ ભ્રષ્ટ વહીવટી તંત્ર, નેતાઓની સાંઠગાંઠથી ચાલી રહી છે. વજુભાઈ વાળાએ જાહેરમાં કહ્યું છે કોઈની મીઠી નજર વગર તો આ શક્ય જ નથી. અહીં તો જે લોકો સત્તામાં હોય તેમની જ મીઠી નજર હોઈ શકે. રાજકોટ પોલીસે નોંધેલી ફરિયાદમાં કોઈ પણ સરકારી અધિકારી, સરકારી વિભાગનું નામ સુદ્ધા નથી. કેમ સરકારી ઉચ્ચ અધિકારીઓ સામે FIR નથી નોંધાઈ? જનતા જાણવા માંગે છે કે તપાસના નામે તમાશો કરવાનું કારણ શું છે?
એક બાજુ પોલીસ કહે છે કે ફાયર એનઓસી લેવાઈ ગઈ, બીજી બાજુ ફાયર વિભાગ કહે છે કે ગેમ ઝોનના સંચાલકો એ ક્યારેય એનઓસીની અરજી જ કરી નથી. હવે આવા બધા નાટકો શરૂ થયા છે. રાજકોટમાં ભ્રષ્ટ સરકારી વિભાગોમાં જનતાના ટેક્સમાંથી લાખો રૂપિયાનો પગાર લેતા અને એસીમાં બેસીને હપ્તારાજ ચલાવતા ભ્રષ્ટ બાબુઓને બચાવી લેવા માટે પોલીસે આકાશ પાતાળ એક કરી નાખ્યું એવું લાગે છે. કેમ કે કમિશનર ખુદ કહી રહ્યા છે કે પોલીસે જ પરવાનગી આપી હતી, તો હવે પોલીસ સામે પોલીસ ખુદ ફરિયાદ કેવી રીતે નોંધે? અને હવે કમિશનરની બદલી કરાવી દેવાય છે એટલે લીતાપોતી થઈ જાય. ભ્રષ્ટ બાબુઓને બચાવવાનો આવો જ ખેલ વડોદરાના હરણી બોટકાંડમાં થયો હતો. વડોદરા બોટકાંડમાં પણ પોલીસે તંત્ર સામે એફઆઈઆર નોંધી નથી, જે બાદ હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો અને આખરે પોલીસે પોતાનું નાક કપાવીને જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધી. મંજૂરી આપનાર પણ પોલીસ જ છે, તપાસ કરનાર પણ પોલીસ જ છે, તો સ્વાભાવિક છે કે અત્યારે જે રાજકોટમાં તપાસ થઈ રહી છે તે માત્ર દેખાડો બની રહી છે. હવે ગુજરાતની જનતા ખુદ જ વિચારે કે મૃતકોના પરિવારજનોને કેવી રીતે ન્યાય મળશે. જે લોકો ખુદ જવાબદાર છે તેમની સામે ફરિયાદ જ નથી નોંધાઈ, તો તેઓ કોર્ટમાં શા માટે જાય અને તેમની કઈ અદાલત સજા આપશે? આજે સુઓ મોટોની સુનાવણીમાં હાઈકોર્ટ યોગ્ય ટિપ્પણી કરી કે અમને સરકાર પર ભરોસો નથી. હાઈકોર્ટનું શું? આવી ઘટનાઓથી જનતાનો જ ભરોસો ઉઠી ગયો. રાજકોટ અગ્નિકાંડમાં જેણે પોતાના પરિવાર ગુમાવ્યા તેમણે ચીમકી આપી છે કે જો સજા પહેલા આરોપીઓ જામીન મુક્ત થશે તો હું બધાને મારી નાખીશ. એનો રોષ છે. પણ આરોપીઓ ક્યાં? મોટા અધિકારીઓને બદલી કરાવી દેવા, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જો હપ્તા લઈને તમે સસ્પેન્ડ થઈ શકતા હો તો બીજું આવી જ રીતે ત્યાં જામનગરમાં થશે. આ બાબત દર્શાવે છે કે લોકોનો ગુસ્સો કેટલી હદે પહોંચી ગયો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે પોતે જ સ્વીકાર્યું છે કે એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમ ઝોન જેવી વસ્તુઓ માટે કોઈ નિયમો નથી. હરણી બોટકાંડ વખતે પણ સરકારે આવું જ કહ્યું હતું, તેમાં કોઈ નિયમો નથી. આવી પ્રવૃત્તિઓના અત્યારે આખા ગુજરાતમાં રાફડો ફાટ્યો છે. ખુલ્લી આંખે સત્તાધીશો અને અધિકારીઓ જોઈ શકે છે, બધા અધિકારીઓ પણ સમયે સમયે ત્યાં હાજર હોય છે. ત્યારે કેટલી શરમની વાત એ છે કે આ બધા માટે કોઈ નિયમ જ નથી. આપણે એક બેડરૂમનું મકાન બનાવીએ ત્યાં 100 પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે, પણ ગેમ ઝોન બનાવવું હોય, મનોરંજક પ્રવૃત્તિઓ માટે જગ્યા ઊભી કરવી હોય, એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા હોય તો તમને કોઈ નિયમો લાગુ પડતા નથી, તો રામ ભરોસે ચાલી શકે છે. આખી ઘટનામાં મિલિંદભાઈ ફાયર બાબતોના જાણકાર છો, શું કહેશો? સાહેબ, હું ફાયર સેફ્ટી અવેરનેસ નિષ્ણાત તરીકે એટલું ચોક્કસ કહીશ કે જો રાજકોટના ચીફ ફાયર ઓફિસર એમ કહેતા હોય કે 1.5 વર્ષથી એ લોકોએ ફાયર એનઓસી લીધી નથી, તો સીધી જવાબદારી સંચાલકોની સાથે સાથે ચીફ ફાયર ઓફિસરની પણ બને અને રાજકોટના મ્યુનિસિપલ કમિશનરની પણ બને. કારણ કે આ પબ્લિક પ્લેસ છે. ગેમ ઝોન એટલે એક પ્રકારનું પબ્લિક પ્લેસ છે, સંવેદનશીલ એરિયા કહેવાય. તો જે જીડીસીઆરનો જે રૂલ કહે છે કે પબ્લિક પ્લેસમાં જ્યારે એનઓસી આપવાની હોય તો એ એનઓસી જે તે નગરપાલિકાના મહાનગરપાલિકાના કમિશનર આપી શકે અને એની સાથે રહીને ચીફ ફાયર ઓફિસર આપી શકે. તો જે સંચાલકો 4 વર્ષથી ચલાવતા હતા અને 1.5 વર્ષથી એનઓસી નથી એવું કહે છે, જો એમણે અરજી ના કરી તો તમારું ધ્યાન કેમ નથી ગયું? એટલે જો અને આટલી બેદરકારી દેખાય છે તેમ છતાં આજે તપાસના અંતે આજે એક સામાન્ય કહેવાય એવો સ્ટેશન ઓફિસરને એમણે એ લોકોએ સસ્પેન્ડ કર્યો. સ્ટેશન ઓફિસર એ ચિઠ્ઠીનો ચાકર છે એ ચીફ ફાયર ઓફિસરનો. એ જેટલું કહેશે એટલું જ કરશે, બરાબર છે? એ જ્યાં સુધી જો લેખિતમાં ના આવે ત્યાં સુધી એ ઇવન સ્થળનું નિરીક્ષણ પણ ના કરી શકે એનઓસી આપવા માટે. એટલે એનઓસી આપવાની વાત તો આખી અલગ જ છે. તો જેણે એનઓસી નથી આપી, જેણે એનઓસી નથી લીધી, એ લોકોને સાઈડ પર મૂકીને તમે એક સ્ટેશન ઓફિસરની તમે નાની માછલી સમજીને તમે એને કઈ રીતે ફસાઈ શકો? આ લિટરલી એને ફસાવવામાં આવ્યો છે અને આખા એને કેરિયરની પત્તા ઠોકી દેખવામાં આવશે આમાં. એટલે આ તો બહુ જ ગંભીર છે. મોટા માછલાઓને બચાવવા માટે તમે નાના માણસોને ઉપાડી લો છો અને એનું કેરિયર બરબાદ કરી નાખો છો. આવો જ ખેલ તક્ષશિલામાં પણ થયો હતો. એટલે આ બહુ જ ગંભીર બાબત છે. બીજું મારે સીટની રચનાની બાબતમાં મારે ખાસ કહેવું છે કે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ નામનું આખું ડિપાર્ટમેન્ટ છે જેના હેડ તરીકે ગુજરાત રાજ્યના નલિન ચૌધરી છે. 9 મહિના પહેલા જ નિયુક્ત થઈને આવેલા છે. આખી ઘટનામાં એમનું મૌન બહુ સૂચક છે. એમની કોઈ પણ જગ્યાએ ટિપ્પણી નથી આખી ઘટના માટે. એકચ્યુઅલી પ્રિવેન્શન માટે એમનો રોલ છે, મેઇન અવેરનેસ અને પ્રિવેન્શન માટે એમનો મોટો રોલ છે. એ એમની ક્યાંય ટિપ્પણી આખી ઘટનામાં આવી નથી. એમનો સૌથી મોટો રોલ બને, સૌથી મોટો જવાબદાર પહેલા એ બને. આ ઘટનાને રોકવાની જવાબદારી સૌથી પહેલા એમની હતી. અચ્છા, એ પણ હોદ્દાની રૂપે પણ સિનિયર કહેવાય, ભલે કાર્યક્ષમતાની સાથે સિનિયર ના કહેવાય, પણ એ જે ડેકોરમ ઓફ ધી જે ડેઝિગ્નેશન છે એ મુજબ તો એ સીટની રચનામાં એ હોવા જોઈએ. એની જગ્યાએ અચ્છા એ હોવા જોઈએ, અથવા તો ગુજરાત સરકાર જોડે એમના ફાયર એડવાઇઝર છે
તો એ પણ સીટમાં નથી, એ પણ સિનિયર મોસ્ટ છે, એ પણ રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર રહી ચૂક્યા છે 10 વર્ષથી વધારે સમય માટે, ટુ ધી બેસ્ટ ઓફ માય નોલેજ. તો આ વ્યક્તિઓને તમે ઓમિટ કરીને તમે એવી વ્યક્તિને સીટમાં મૂકો છો, તમને જાણીને આશ્ચર્ય થશે કે એ વ્યક્તિ પાછો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, એની સામે ભૂતકાળમાં FIR થયેલી છે. સરકાર અત્યારે પણ હા, અમદાવાદના હંગામી ધોરણે રહેલા ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા, નામ સાથે કહું છું, કદાચ મારી સામે ડિફેમેશન પણ કરશે તો કરશે, બરાબર. એ જે એમને તમે સીટમાં મૂકો છો, જેમની સામે સરકારની AMC નો વિજિલન્સ ડિપાર્ટમેન્ટ તપાસ ચલાવી રહ્યું છે, તો એવી વ્યક્તિ સીટમાં એને શું તપાસ કરશે? અને તપાસ કરશે તો સરકારના ઇન્ફ્લુઅન્સમાં કરશે અને એ તપાસનો અહેવાલ બનાવશે. અહેવાલની વિશ્વસનીયતા કેટલી? શું સરકાર આવા અધિકારીઓને, જે સિટિંગ અધિકારીઓ છે, એકચ્યુઅલી એમણે તમે આગળ જેમ કહ્યું એમ કોઈ નિવૃત્ત જજને મૂકવા જોઈએ, કોઈ નિવૃત્ત અધિકારીને મૂકવા જોઈએ, એની જગ્યાએ એમણે આ સિટિંગ અધિકારીને મૂક્યા છે અને એવા પણ અધિકારીને મૂક્યા જેની સામે સરકાર પોતે તપાસ કરી રહી છે. આનાથી મોટું આશ્ચર્ય તો કઈ હોઈ શકે? હવે મને તો એમ થાય છે કે આવું બધું જોઈને હું જેને માનું છું મારા રાજકીય આદર્શ કે મારા જીવનના આદર્શ, સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી, એ સ્વર્ગમાંથી ઉપર બેઠા બેઠા એવું કહેતા હશે દરેક આ લોકોને, ભાજપના લોકોને, કે તમે રાજધર્મ નિભાવો. એકવાર મોદી સાહેબને કીધું હતું, હવે આ લોકોને કહે છે તમે રાજધર્મ નિભાવો. તમે શું કરવા બેઠા છો? આ તમે લોકો અત્યારે એક નવી વ્યાખ્યા આપી છે, જેમ આપણા અનિલ પટેલ સાહેબે આતંકવાદની વાત કરી. હું આજે નવી વાત કહેવા માંગુ, તમે બધા ભેગા થઈને આર્થિક આતંકવાદ ઉભો કરી રહ્યા છો અને જેના પરિણામ સ્વરૂપે, જેના ફળ સ્વરૂપ આ બધી ઘટનાઓ બની રહી છે. પબ્લિક PPP મોડેલના નામે તમે રાજકારણીઓ, તમે સંચાલકો, તમે બધા ભેગા થઈને તમે આ બધા કાંડ કરી રહ્યા છો. 30 સેકન્ડમાં એ કહી દો કે આ બીજે ફર્નિચરમાં ઘણા જે વાપરે છે, એ કયું આગ લાગતું હોય વધારે? સબ આ ફોર્મ શીટ ત્યાં વપરાય છે, ત્યાં ટાયરો હતા, તક્ષશિલામાંથી બોર્ડ નથી લીધો, ત્યાં પણ ટાયરોના કારણે આગ ભભૂકી ઉઠી હતી. ફોર્મ શીટ હતા, ત્યાં આગળ પેટ્રોલ હતું, ત્યાં ડીઝલ હતું, દુનિયાભરનું કમ્બસ્ટેબલ મટીરિયલ ટેકનિકલ લેંગ્વેજમાં જોવા જઈએ તો ત્યાં એકઠું કરેલું. ઘણા લોકો ફૂલ ફર્નિશ કરાવે છે, એને શું ન કરવું જોઈએ એ કહી દો. બિલકુલ સિન્થેટિક મટીરિયલ જરા પણ વાપરવું ના જોઈએ. નોન સિન્થેટિક જે નેચરલ મટીરિયલ એ જ વાપરો છે. સિન્થેટિક મટીરિયલમાં સખત પ્રકારના કેમિકલ્સ હોય છે, જે તમને આગ જો એક સ્પાર્કનો ચણકો જર્યો સાહેબ, એમાં 3 મિનિટમાં આખું કેપ્ચર થઈ ગયું પ્રિમાઇસિસ. બિલકુલ સમયનો અભાવ છે એટલે દિનેશભાઈ, અનિલભાઈ, મિલિંદભાઈ, જગદીશભાઈ અને હિતેશભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર. કારણ કે સ્વાભાવિક છે કે આપણે જે ચર્ચા કરી એમાં પીડાદાયક તો હતી જ. સવાલનો જવાબ લઈ લો. અમદાવાદ IIMની સ્થાપના કયા ઉદ્યોગપતિએ કરી? જવાબ છે કસ્તુરભાઈ લાલભાઈ. સાચો જવાબ આપનાર છે નીતાબેન વ્યાસ, ઉમરેઠ આણંદ, પૂજાબેન ગઢવી પોરબંદર, અશ્વિનભાઈ પટેલ સુરત, અજીત કુમાર કુરિયા રાજકોટ અને કિશોર સુરતી અમદાવાદ. મિત્રો ફરીથી એક પંક્તિ જે મનોજભાઈની અહીંયા વાંચવાનું મન થાય. થોડો સમય જવા દો, થઈ જશે લાશના સોદા, દલાલોની વસ્તી છે આ કરશે શ્વાસના સોદા. મોરબીનો માતમ, સુરતમાં સળગતો આતમ, ટેબલ નીચે થાય છે પ્રજાના વિશ્વાસના સોદા. હરણીમાં ડૂબ્યા ભૂલકા, રાજકોટમાં સળગે અંધકારનો રખેવાળ કરી રહ્યો ઉજાસના સોદા. આ લોકતંત્રની ખુરશીના પાયા માંગે છે રક્ત, તડપાવી મારશે, કરશે તમારી પ્યાસના સોદા. નહીં છોડવામાં આવે કોઈને પૈસા આપ્યા વગર, હેવાન બનેલ લોકો કરે આંખની વિનાશના સોદા. રચાયેલ તપાસ કમિટીમાં કોને ન્યાય મળ્યો છે? મનોજ અહીં બંડલો ફેંકી થાય છે તપાસના સોદા. આજે બસ આટલું જ, પણ એક વાત જતા જતા કહીશ મિત્રો, ભગવાન તમામ મૃતકોને આત્માને શ્રદ્ધાંજલિ પાઠવે. અમે માફી માંગીએ છીએ. હું એટલા માટે કે જે તંત્રને, જે સરકારોને અમે બેસાડી, ભૂલકાનો કઈ વાંક નહોતું. એ તો રમવા ગયા હતા, વેકેશન ગાળવા ગયા. પણ એક ભ્રષ્ટ નામનો તંત્ર જે પોતાના ચંદ રૂપિયાની લાયમાં, હપ્તાખોરીમાં તમને આ જિંદગીમાં જીવવાનો અધિકાર છીનવી લીધો, એ બદલ અમે માફી માંગીએ છીએ. ઈશ્વરને પ્રાર્થના કરી કે આવી ઘટના બીજી વાર ન થાય. પણ જે રીતે અત્યારે સરકાર કરી રહી છે, મારે મુખ્યમંત્રીશ્રીને હાથ જોડીને વિનંતી કરવી છે કે આપણે પરિવાર છે, માતાજી કે દાદા ભગવાનની સામે બેઠા હો અગરબત્તી લઈને, તો એકવાર આ પરિવારની પીડા પોતે અનુભવ. બીજા જ દિવસે તમે IAS IPS ને જેલમાં નાખી દેશો. ભાજપના નેતાઓ જે જવાબદારો છે, જે હપ્તા લેતા હશે, જેલમાં નાખી દેશો. આટલું કરી બતાવો.
અહીંયા તો તમને કોઈ સારું કે ન કહે, મારો ઈશ્વર જરૂર રાજી થશે. જય હિન્દ.